ગુજરાતની નિર્ભયા એટલે ઝઘડિયાની એ 10 વર્ષની પીડિતા જેની સાથે બલાત્કાર થયો હતો અને તેની સાથે નિર્મમ કૃત્ય કરવામાં આવ્યું હતું. હવે એ બળાત્કારની પીડિતાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અને સમાચાર છે એ પીડિતાનું વડોદરાની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં તેનું મૃત્યુ થયું છે. શું છે આખો મામલો જાણીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 10 વર્ષની આ માસૂમ બાળકીને લઈને જ્યારે તેના માતા પિતા હોસ્પિટલે પહોંચ્યા હતા ત્યારે એક આશા હતી કે આ બાળકી જીવી જશે, પરંતુ તેની જે સ્થિતિ હતી તે સ્થિતિ અત્યંત ગંભીર હતી. આખા મામલે ઘણી બધી રાજનીતિક વાતો પણ થઈ, રાજનેતાઓ પણ ત્યાં પહોંચ્યા, પરંતુ અંતે થયું શું? એ માતા પિતાને આજે પોતાની દીકરીનું મૃત શરીર જે છે તે સોંપવામાં આવશે, કારણ કે હવે વડોદરાની SSG હોસ્પિટલમાં એ દીકરીના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. આજે સવારે તેની તબિયત ખૂબ બગડી હતી, જે બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી અને અત્યારે જે સમાચાર અમારી પાસે આવી રહ્યા છે તેના પ્રમાણે તેનું મૃત્યુ થઈ ગયું છે.